નારદજીને દયા આવી. સંત અને સાધુ એનો સ્વભાવ દયાળુ હોય છે, બીજાના દુઃખે દુઃખી થતા હોય છે. નારદજીને થયું કે જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય ફરી બળ મળે, ફરી પુષ્ટ થાય. અને ત્યાંથી નીકળી નારદજી નારાયણ બદ્રિકાશ્રમમાં આવે છે. નારદજીનું પહેલા વહેલા બદ્રીનાથમાં આવવું અને સનકાદિક મહાત્માઓનું ઉપરથી નીચે ઉતરવું. સનકાદિકો સૌથી પહેલા અવતરણ આ જગતમાં થયું હોય તો બદ્રીનાથમાં થયું છે. સનકાદિકે નારદજીને ઉદાસ જોયા. સનકાદિકે નારદજીને પૂછ્યું કે આપ તો હરિના દાસ છો, પરમાત્માના ભક્ત છો. હરિના દાસ ક્યારે ઉદાસ ન હોય. આપના મોઢા ઉપર ઉદાસીનતા દેખાય છે. નારદજી કહ્યું કે ભાઈ મને મારું પોતાનું કોઈ દુઃખ નથી, મને પોતાની કોઈ તકલીફ નથી, હું તો બીજાના દુઃખે દુઃખી થાઉં છું. નારદજી આખી વૃંદાવનની વાત કહી કે ભક્તિ વૃદ્ધ બની છે યુવાન, પણ દુઃખની મારી વૃદ્ધ દેખાય છે. જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છિત પડ્યા છે. એ આખી કથા કીધી. ઉપાય પૂછ્યો છે નારદજીએ સનકાદિક મહાત્માઓને કે મહાત્માઓ આપની પાસે કઈ આનો ઉપાય ખરો? અને જે શિલા ઉપર બેસીને નારદજીએ જે ચર્ચા કરી એ શિલાને નારદ શિલા કહેવામાં આવે છે. આજે પણ બદ્રીનાથમાં આ નારાયણ શિલા છે, જ્યાં બેસીને પરમાત્મા ની કથાઓ કરી છે, સત્સંગ કર્યો છે અને આ ભક્તિની વ્યથા કીધી છે. સનકાદિકોને લઈને નારદજી જ્યાં હું તમે બેઠા છીએ એ હરિદ્વારમાં આવે છે. હરિદ્વારમાં ગંગાજીના કિનારે એક આનંદવન છે અને આનંદવનમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે. આયોજન કર્યું છે નારદજીએ. કથાકારમાં 4 મહાત્માઓ સનકાદિક મહાત્માઓને પસંદ કર્યા. એક સાથે 4 વ્યાસપીઠ બનાવે. આપણા ગામડામાં પેલા હતું, કાં 2 વ્યાસપીઠ બનાવે ને કાં 1 વ્યાસપીઠ ઉપર સવારમાં એક શાસ્ત્રી કથા કરે, બપોર પછી બીજા શાસ્ત્રી કરે, અથવા ટેકો આપે કલાક 2 કલાકનો. એક સાથે 4 વ્યાસપીઠ બનાવી સનકાદિક મહાત્માઓને વ્યાસપીઠ ઉપર બેસાડ્યા છે. હરિદ્વારમાં ગંગાજીના તટ ઉપર ભાગવત કથા થઈ રહી છે અને બધા ઋષિઓને કહ્યું કે તમે જઈને સમાચાર આપો કે ભાગવતની કથા થઈ રહી છે. 1 દિવસ અવાય, 2 દિવસ અવાય, 3 દિવસ અવાય, જેટલો સમય હોય બધા ઋષિમુનિઓ આમંત્રણ આપવા નીકળ્યા છે કે આનંદ વનમાં ભાગવતની કથા થઈ રહી છે, આ બધા પધારો. અને આમ પણ ભાગવત કથાની જાણકારી કરાય કે ભાઈ અમે ભાગવત કથા રાખી છે ને તમે આવજો. ક્યારેય ભાગવત કથાનો આગ્રહ ન કરાય. ભાગવતની કથામાં આગ્રહની વાટ પણ ન રખાય. અને કોઈ એમ કે આ તો આપણે અહીં આવ્યા છીએ, બાકી ઘણી વખત ગામડામાં કથા હોય તો ઘણા એમ કે કંઈ કંકોત્રી આવી પણ ફોન ન થયો, ફોન ઉપરથી આવશે ત્યારે જ આવું. અરે હરિકથામાં કોઈ આગ્રહની, કોઈ પત્રિકાની, કોઈ ફોનની રાહ જોવે એનાથી મૂર્ખ આ જગતમાં કોઈ નથી. અરે જ્યાં જગ્યા મળે ત્યાં એક ઘડી આધી મેં પુની હાથ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જે સમય મળે પરમાત્માની કથા, ભાગવત કથાની જાણકારી કરાય કે અમે ભાગવત કથા રાખી છે ને બધા આવજો. આગ્રહ ન કરાય. આ લગ્ન પ્રસંગ હોય તો આપણે બધાને કહેવું પડે, કારણ કે લેતી દેતીના સંબંધો હોય ને, કારણ કે એની આપણે આપ્યું હોય એટલે એમ કહેવું પડે કે ભાઈ મારા દીકરાના હમ છે, આવજો. એટલે તમને જે મેં દીધું ને એ તમે આવો એટલે હાટો વળી જાય. સોગંદનું કારણ એ છે, બાકી ક્યાં કોઈની રાહ જોવે આ જગતમાં. અમે તમારે અહીંયા આવ્યા હતા, તમે અમારે અહીંયા આવી જાજો. હરિકથામાં આગ્રહ ન રખાય. જ્યાં જગ્યામાં, અરે કોકના પગરફા પડ્યા હોય ને ત્યાં બેસીને પણ
પરમાત્માની કથા સાંભળે. અમે જે બેસીએ ને વ્યાસપીઠ કહેવાય. ઘણી પીઠ હોય, ખડપીઠ હોય, દાણાપીઠ હોય, કાગડા પીઠ છે, શેરડીની પીઠ હોય, શક્તિપીઠ હોય, શાકપીઠ હોય. પણ વ્યાસપીઠ નામ કેમ પડ્યું? જ્યારે કલિયુગ આવવાનો હતો, બધા ઋષિમુનિઓ, વ્યાસ ભગવાન બધા ચર્ચા કરતા હતા. ઋષિમુનિઓ વ્યાસ ભગવાનને એમ કીધું કે મહારાજ, હવે જે કાળ આવી રહ્યો છે એ મહાકલિકાળ આવી રહ્યો છે. કલિયુગમાં કોઈ જીવાત્મા પવિત્ર મળે, કોઈ જગ્યા પવિત્ર મળે, બહુ ઓછી શક્યતા. આ જગ્યા આખી દુર્ગુણોથી ભરાયેલી હશે, પાપથી રસી પડેલી હશે. વ્યાસ ભગવાનને બધા ઋષિઓએ કહ્યું, મહારાજ, કલિયુગમાં કોઈ જગ્યા પવિત્ર નહીં હોય, અમે ક્યાં બેસીને હરિકથા કરશું? વ્યાસ ભગવાને એમ કીધું કે કલિયુગમાં કદાચ તમને કોઈ જગ્યા પવિત્ર ન મળે અને કોઈ હરિકથા કરવા તૈયાર થતું હોય તો વ્યાસ કહે, હું 4 પગે વાંકો વળી જઈશ, મારી પીઠ ઉપર બેસીને તમે હરિકથા કરજો. આ વ્યાસની પીઠ છે, એક ઋષિની પીઠ છે, એક ભગવાનની પીઠ છે. આની મર્યાદા જે જાળવવી પડે છે. આજે તો જે શાસ્ત્રોમાં નથી, જે ધર્મમાં નથી, જે ધર્મને રૂચે નહીં એવા શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે. તમે ભગવાનની પીઠ ઉપર બેઠા છીએ, આપણે એની પીઠ ઉપર બેસાડ્યા છે. શાસ્ત્રની મર્યાદા છે, વ્યાસપીઠની મર્યાદા છે, ધર્મની મર્યાદા છે. ભગવાન વ્યાસ એમ કહેતા હોય કે જો કોઈ હરિકથા કરે, ભગવાનની કથા કરે, તો હું 4 પગે વાંકો ઘોડો થઈ જઈશ, મારી પીઠ ઉપર બેસીને હરિકથા કરજો. આ તો વ્યાસની પીઠ છે. અને છતાંય આપણે આગ્રહની વાટ જોઈએ કે આગ્રહ, મને ફોન નથી ને. હરિકથામાં કોઈની રાહ ન જોવી. રામચરિત માનસમાં કથાનું મહત્વ બહુ બતાવ્યું છે, બધા કથાઓમાં બતાવ્યું છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં કથાનું મહત્વ બતાવતા લખે છે, શ્રવણવત અસકો જગમાય, શ્રવણવત અસકો જગમાય, શ્રવણવંત અસકો જગમાહી, જીનહી ન રઘુપતિ કથા અસુહાઈ, દિનહીન રઘુપતિ કથા સુનાઈ, રામ કથા જે સુનત ગાઈ, રામ કથા કે સુનત ગાઈ, રામ કથા જે સુનત ગાઈ, રામ કથા કે સુનત ગાઈ, રસ વિશેષ જાન નાતી નાઈ, રસ વિશેષ જાતિન નાઈ. ભગવાન એમ કહે છે કે જેને 2 કાન આપ્યા છે, 2 કાન આપ્યા, 2 હાથ આપ્યા, શરીર આપ્યું એવું, અને કોણ એવો અભાગી હોય જેને હરિકથા સાંભળવાની ઈચ્છા ન થાય? જડતા જાડ વિષમ ઉર ધાગા, જડતા જાડ સમ ઉર ધાગા,
નિકટન જાય ભાગી સર નિકટન જાય ભાગી હરિકથાનો આગ્રહ કરાય કે ભાઈ આવો કથા સાંભળવા, એ બરાબર છે, પણ આપણે કોઈ અપેક્ષા રાખીએ કે અમને આગ્રહ કરે ને અમારા બાવડા પકડે ને સોગંદ દે. ભૃગુ ઋષિ બધા આમંત્રણ આપવા ગયા છે. નારદજી અને સનકાદિક આવ્યા છે વૃંદાવનમાં. જ્ઞાન અને વૈરાગી જે સૂતા હતા એના કાનમાં વેદ મંત્રોની ઘોષણા કરી. જ્યાં વેદના મંત્રો બોલે એટલે જ્ઞાન અને વૈરાગી બેઠા થાય. જ્યાં જ્ઞાનના મંત્રો બંધ કરે વળી પાછા સૂઈ જાય. ધીમે ધીમે એને જાગૃત કરે છે અને જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને લઈ અને હરિદ્વારમાં આવે છે નારદજી. સનકાદિક મહાત્માના મુખમાંથી આ ભાગવતની કથા શરૂ થાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ધીમે ધીમે જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ ભક્તિ એકદમ યુવાન બનવા લાગી. 7 દિવસ પૂરા થયા અને કથાના માં ભક્તિ નાચવા લાગી. ભક્તિ એટલે પ્રેમ. ભક્તિને બળ ભગવાનની કથા આપે છે. ભગવાનની કથાથી ભક્તિ જે છે પુષ્ટ બને છે અને ભક્તિ નાચવા લાગી. ભક્તિએ ભગવાનની નારદજીનો આભાર માન્યો કે મહારાજ તમે મને પુષ્ટ બનાવી, અને ખૂબ ખૂબ એનો આભાર માની સૌના સ્થાને ગયા. ભક્તિ ત્યાંથી પાછા વૃંદાવનમાં આવે છે અને કહ્યું છે નારદજીએ કે દરેક ભક્ત આજ પણ ભક્તિ વૃંદાવનમાં નિવાસ કરે છે. ભક્તિનું નિવાસ સ્થાન એ વૃંદાવન છે. નારદજી પરિભ્રમણ કરે, ભગવાનનું કીર્તન કરતા 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 પોતાના ધામમાં જાય છે. હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ હરિ બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. રાધા રમણ હરિ કેશવ બોલ, રાધા રમણ હરિ કેશવ બોલ, રાધા રમણ હરિ કેશવ બોલ, રાધા રમણ હરિ કેશવ બોલ. સીતા રમણ હરિ રાઘવ બોલ, સીતા રમણ હરિ રાઘવ બોલ, સીતા રમણ હરિ રાઘવ બોલ, સીતા રમણ હરિ રાઘવ બોલ. ઉમા રમણ હરિ શિવ શિવ બોલ, 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 ઉમા રમણ હરિ શિવ શિવ બોલ. રાધા રમણ હરિ માધવ બોલ, રાધા રમણ હરિ માધવ બોલ, રાધા રમણ હરિ
હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ પદ્મ પુરાણમાંથી આ સ્વાધ્યાયની કથા લેવામાં આવી છે. ભાગવત શું છે, ભાગવતનો મહિમા કેવો છે? એક ભાગવત ન કહે, પોતાનું વખાણ તો કોણ કરે, પણ ભાગવતની કથા શું છે એ કથાના પદ્મ પુરાણમાં ભાગવતના વખાણ કરવામાં આવ્યા છે. એમાં 6 અધ્યાયનું ચરિત્ર, એમાં નારદજી અને ભક્તિનો સંવાદ છે. 2 અધ્યાયમાં 2 અધ્યાયમાં આત્મદેવની કથા છે, ધંધુકારીની પાપિષ્ઠ જીવનની કથા છે, ગોકર્ણ મહારાજનું ઉત્તમ જીવન બતાવ્યું છે, અને ધૂંધલીની જે પરિસ્થિતિ છે એ બતાવી છે. તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું અને ત્યાં આત્મદેવ રહે છે, બ્રાહ્મણ છે. એની પત્નીનું નામ ધૂંધલી છે. તુંગભદ્રા નદી છે દક્ષિણ ભારતમાં, પણ બીજો અર્થ એનો એ થાય કે તુંગ એટલે શરીર શ્રેષ્ઠ અને ભદ્ર એટલે કલ્યાણ. કલ્યાણ થઈ શકે એવું શરીર કયું? જેમાં માનવ આ જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકે એવો દેહ કયો? 84 લાખ યોની છે, 4 ખાણી છે, એમાં જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકે એવું શરીર કોઈ હોય તો એ મનુષ્યનું શરીર છે, જેમાં માણસ પોતાનું કલ્યાણ કરી શકે. આ મનુષ્યના શરીરને તુંગભદ્ર કયો છે, શ્રેષ્ઠ કલ્યાણકારી. આત્મદેવ વિશુદ્ધ બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ છે, કર્મકાંડી બ્રાહ્મણ છે, બ્રાહ્મણના ધર્મને અનુસરે છે. બ્રાહ્મણે જે કરવું જોઈએ બધું જ આત્મદેવ કરે છે. એની પત્ની ધૂંધલી જે છે બહુ કર્કશ સ્વભાવની છે, બહુ ખરાબ સ્વભાવ. ઘરમાં કાંઈ કારણ ન હોય અને છતાંય ઝઘડો કેમાંથી ઊભો થાય એના બેઠા બેઠા પ્લાન કરતી હોય. ઘરમાં કંકાસ કેમ ઊભો થાય, કલેશ કેમ ઊભો થાય, આવો સ્વભાવ આ ધૂંધલીનો છે. આત્મદેવ અંદરથી દુઃખી બહુ છે, અને ખરેખર જીવનમાં પતિ પત્નીના જીવનમાં પતિ હોય કે પત્ની હોય જેનો આવા સ્વભાવ હોય ને એના જીવનમાં કાંઈ ન હોય. એ ખાલી મનુષ્યનો અવતાર લઈને આવ્યા છે અને ગમે એમ કરીને ઢહડીને પૂરું કરી દે. રાજા ભૃત્યુ એક નીતિશાસ્ત્રમાં શ્લોક લખ્યો છે, કુગરામ વાસા કુલહીન ન સેવા કુભોજનમ ક્રોધ મુખે શવાર્યા મૂર્ખેશ પુત્રો વિધવા સકન્યા નિનામમ સાદે હતે શરીરમ. રાજા ભૃત્યુ આ નીતિશાસ્ત્રમાં વૈરાગ્ય શતકમાં એવું બતાવ્યું છે કે આ 6 માંથી એક પણ વસ્તુ, કુગ્રામવાસ, કુલહીન સેવા, કુભોજનમ, ક્રોધ મુખેશ ભાર્યા, મૂર્ખેશ પુત્રો, વિધવા સકન્યા, આ 6 માંથી એક પણ વસ્તુ મારા તમારા જીવનમાં હોય તો ભૃત્યુ મહારાજ એમ કહે છે કે વ્યક્તિ ગુજરી જાય ને પછી એને બાળવાની જરૂર નથી, અંદરથી બળી ગયેલો હોય છે. કુગ્રામવાસ, ખરાબ ગામમાં રહેવું. માણસ સજ્જન હોય, ધર્મનું પાલન કરનારું હોય, સત્યના માર્ગે હાલતો હોય, પણ એવી શેરીમાં, એવા ગામમાં, એવી સોસાયટીમાં આવો સજ્જન માણસ રહેતો હોય, પરિસ્થિતિ વશે ગામ છોડી ન શકે, એટલી વ્યવસ્થા ન હોય,
અને બધા જ કુસંસ્કારી લોકો, ક્યાંય સત્યનું અજવાળું ન હોય, અને આવો સજ્જન માણસ એવા વિસ્તારમાં રહેતો હોય, અંદરથી બળતો હોય છે. પૃથુરી કહે છે કે આવો સજ્જન માણસ જ્યારે દુર્જનની વચ્ચે રહેતો હોય તો પૃથુરી કંઈ ગુજરી જાય ને પછી બાળવાની જરૂર નથી, અંદરથી બળી ગયેલો હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે લંકા નગરી મોટા ભાગના રાક્ષસો, અને ત્યાં વિભીષણ રહેતો તો અંદરથી બળતો તો એ માણસ. કુગ્રામવાસ કુલહીન સેવા, હલકા માણસની સેવા કરવી. મેં થોડી વાર પહેલા કહ્યું આપને, આ જગતમાં કોઈ જાતિથી હલકો છે જ નહીં, અને ક્યારેય પોતાની જાતિને ક્યારેય કોઈ વ્યક્તિએ નાની ગણવી નહીં. બધા મનુના સંતાનો છીએ, બધા બ્રહ્માજીના માંથી આપણે તમે પ્રગટ થયા છીએ. અહીંયા કામ અલગ અલગ આપ્યા છે. કુલહીન સેવાનો અર્થ એ છે કે માણસ સજ્જન હોય, ધર્મને અનુસરનારો હોય, પણ ખોટી કોઈ આળ નાખે એના માથે અને ક્યાંય ફસાઈ જાય માણસ, પછી એ એવા માણસની પાસે જાય જેની પાસે સત્તા હોય, સંપત્તિ હોય, ગામમાં એનું બગતું હોય, સત્તાશીલ માણસ હોય, પણ સ્વભાવનો ખરાબ હોય, દાનતનો ખરાબ હોય, અને આ માણસ કોઈને ખોટી રીતે ફસાવી દે સજ્જન માણસના, અને આવા દુર્જનના જ્યારે પગ પકડે એ ત્યારે માણસ અંદરથી એમ માનતો હોય કે આના પગ પકડવા કરતાં મરી જવું સારું. પણ આવો સજ્જન માણસ પોતાના પત્ની છે, પોતાના બાળકો છે, પોતાના પરિવારને બચાવવા માટે આવા દુર્જનના હલકા માણસના સજ્જન માણસ જ્યારે પગ પકડે ને ત્યારે ભૃતુરી એમ કહે છે કે વ્યક્તિ ગુજરી જાય પછી બાળવાની જરૂર નથી, અંદરથી બળી ગયેલો હોય છે. કુગ્રામવાસ કુલહીન સેવા કુભોજનમ, હલકી કક્ષાનું ભોજન કરવું. મનુષ્યનો દેહ કંચન કાયા છે, અંદર પરમાત્મા આત્માના રૂપમાં બેઠો છે. આ કબ્રસ્તાન નથી, આ મંદિર છે. લારી ભાળી નથી અને નાખ્યું નથી, લારી ભાળી નથી અને નાખ્યું નથી. અહીંયા પરમાત્મા બેઠો છે. શું ખવાય શું ન ખવાય, ક્યાં બેસાય ક્યાં ન બેસાય, કોની પાસે બેહાય કોની હારે ન બેસાય, કોની સાથે જવાય કોની સાથે ન જવાય, આટલું આપણે મનુષ્યના દેહમાં જાણી ન શકીએ. અને આટલી ખબર ન પડે તો આપણું જીવન વ્યર્થ છે. કુભોજનમ, હલકી કક્ષાનું ભોજન કરવું. આ મંદિરને કબ્રસ્તાન બનાવી દેવું. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. અત્યારે તો આ મદિરા દારૂ છે ને એ હાવ નાના માણસો કરતાં આ જે સફેદ કપડાઓ આપણે પહેરીને આમ હારા દેખાય છે ને એ સમાજમાં બહુ આ દૂષણ. કોઈ સમાજ બાકી નથી બ્રાહ્મણથી માંડીને. બહુ પરિસ્થિતિ ખરાબ આવી છે. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. તમે આજે ગામડાની ને સિટીની દશા તો જુઓ. દૂધ એ અમૃત છે અને છતાંય એને બજારે વેચાવા જવું પડે છે. આજે કોઈને ભેંસ વીહાય ને તો એમ કે તમારે દનિયું બંધાવવું, તો અત્યારે તો બધા એમ કે ઘરે દઈ જાવ તો બંધાવવું. જે સમાજ દૂધનો ધંધો કરે, સવારમાં 4 વાગે ઊભા થઈ સાયકલ, મોટરસાયકલ, રિક્ષા, જેમાં ઘરે દૂધ દેવા નીકળે છે. દૂધ એ અમૃત છે, દૂધ એ સત્ય છે. આજે આ કલયુગમાં સત્યને ઘરે વેચાવા જવું પડે છે. તમે કલ્પના કરો, કબીર આ જગતમાં પાખંડી કી માન. પાખંડ ઘરે પૂજાય, સમાજમાં પાખંડીઓ પૂજાય છે. કબીર આ જગતમાં પાખંડીઓ કી માન. એ ગોરસ ગલી ગલી ઈ ફિરે, મદિરા બેઠી બિકા. બાવળના ઝાડવામાં, ખાળિયામાં, અંતરિયાળ જંગલમાં દારૂ પડ્યો વેચાય. ક્યારે કોઈ એમ કીધું 2 કોથળી દિયાત મેં દઈ જાય એમ? લોકો બાવળના કાંટામાં આમ રોફરોડમાં એ ધૂળધમા થઈને અંદર ત્યાં લેવા જાય છે. આ કલયુગ છે. સત્યને દૂધ અમૃત છે એને ઘરે વેચાવા જવું પડે. મદિરા બેઠી બીકાય છે. કુભોજનમ,
પુરુષોત્તમ ભજન લખ્યું છે, ગોમી ગોવાલણ એ જ ગીતડા ગાતી, તું સાંભળ શરાબીની વાત, દુનિયા સગળી એ દારૂ પીવે ભાઈ, દુનિયા સગળી એ દારૂ પીવે, ઓલું દૂધ ક્યાંથી વેચાય, દીવાના દિલ વિચારી દશા કેવી થઈ છે તારી, એ દીવાના દિલ વિચારી દશા કેવી થઈ છે તારી. આમ મોટા ઘરના દીકરાઓ હોય, જેનું ગામમાં નામ હોય, અને ના દીકરાઓને ટીંગા ટોળી કરીને ધૂળ ધમા ગારામાં પડ્યો હોય, ખાળિયામાં પડ્યો હોય, લોકો બાવડા પકડીને ઘરે મૂકવા આવતા હોય. અને આ જગત, આ દુનિયામાં આપણા ખાસ કરીને જ્યાં દારૂબંધી છે હોવા છતાં પણ 20-25 તરી વર્ષની દીકરીઓ વિધવા ભાળો તમે, અને પછી એના બાળકો ને એનો ઉછેર ને એની પરિસ્થિતિ નિર્માણ થાય. નાના નાના છોકરા હોય, દાડીએ જાય, મજૂરીએ જાય તો છોકરાને રાખે કોણ? ઘરે રહી તો ખવડાવે શું? અને એમાંથી જે પરિસ્થિતિ નિર્માણ થાય, આ દેશમાં બરબાદી લાવે છે. કે ગટરમાં તું ગોથા ખાતો, સૂઠિયામાં શું સ્વાદ, નિહાકા નાખતી નારી, ભૂંડાતે તો કીધા ભિખાર. કુભોજનમ, હલકી કક્ષાનું ભોજન કરવું, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું. આવો વ્યક્તિ ગુજરી જાય, ભૃતુરી ખાય, પછી એને બાળવાની જરૂર નથી, બળી ગયેલો હોય છે. ક્રોધ મુખેશ બારિયા, પત્ની ક્રોધી સ્વભાવની હોય, અથવા કોઈને પતિ ક્રોધી સ્વભાવનો મળી જાય, જેના દાંપત્ય જીવનમાં શાંતિ ન હોય અને આખો દિવસ ઝઘડામાં પોતાનું જીવન વીતતું હોય, આવી વ્યક્તિ ગુજરી જાય, ભૃતુરી કહે છે, એને બાળવાની જરૂર નથી, બળી ગયેલી હોય છે. કુગ્રામવાસ કુલહીન સેવા કુભોજનમ ક્રોધમુખેશ ભાર્યા મૂર્ખેશ પુત્રો. બાપ સજ્જન હોય, 5માં પૂછાતો હોય, લોકોને પૂછીને કામ કરતા હોય, અને છતાંય સજ્જન, આવા સજ્જન બાપને કોઈની સંગતમાં દીકરાઓ બગડી જાય, એક ઠપકો ન દઈ જાય ને બીજો આવે, બીજો ન ત્રીજો આવે. આવા સજ્જન બાપને આવા દીકરા થાય, ભૃતુરી કહે છે ને બાળવો નથી પડતો, એ બળેલો હોય છે. અને વિધવા કન્યા, દીકરી 1 વર્ષની હોય અને એ દીકરીની માં મરી જાય, મૃત્યુ પામે. 1 વર્ષની દીકરીને એનો બાપ મોટી કરે, એને નવડાવી ધોવડાવી, કપડાં પહેરાવવા, એનું માથું ઓળી દેવું, જે માએ કરવું જોઈએ એ બાપ માની ભૂમિકા ભજવી અને દીકરીને મોટી કરે. 18-20 વર્ષની દીકરી થાય અને દીકરીને કોઈ કારણસર એનો પતિ મૃત્યુ પામે, નાની ઉંમરમાં વિધવા થઈને દીકરી બાપના ઘરે આવે. થોડો સમય થાય એટલે બાપ કહે, બેટા બીજું ઘર કરી લે. દીકરી ના પાડે, પિતાજી મારા જીવનમાં સુખ લખ્યું હોત તો મને પહેલી જગ્યાએ મળી જાત, હવે મારે 1 ભવમાં 2 ભવ નથી કરવા. અને દીકરીનો રંડાપો જે બાપ જોવે, એ બાપની વેદના એ બાપને ખબર હોય છે. દીકરીને કાયમી છૂડી વગરની હાથમાં જોવે ને, એ બાપની વેદનાને એ બાપ જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. એ વિધવા દીકરીનો રંડાપો જે બાપ જોવે ને, ભૃતુરી કહે છે બાપને બાળવો નથી પડતો, અંદરથી બળી ગયેલું હોય છે. કુગ્રામ વાસા કુલહીન સેવા કુભોજનમ ક્રોધ મુખે શવાર્યા મૂર્ખેશ પુત્રો વિધવાસ કન્યા વિજ્ઞાની નામમ સાદે હતે શરીર. બોલો દ્વારિકા. નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ
આત્મદેવ બ્રાહ્મણ વિશુદ્ધ બ્રાહ્મણ છે. બ્રાહ્મણને જે કર્મ કરવા જોઈએ બધા જ કરે છે, પણ પત્ની એવી કર્કશ સ્વભાવની મળી. આ તો ખમી જાય. આઈસ્ક્રીમ આવ્યું છે એટલે આપણે કદી કથાને વિરામ જ આપી દઈએ 5-10 મિનિટ, બરાબર. દરેક પ્રસાદ જ છે એ રીતે પ્રસાદ લઈ લ્યો, પછી આપણે કથાને આગળ વધારશું. બોલો દ્વારિકાધીશ કી જય. કી જય. રાધા જીવન ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. રાધા જીવન ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. રાધા જીવન ધન ગિરિધારી, ભજલે માધવ ભજલે મુરારી. 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 રાધા જીવન ધન ગિરિધારી, 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 ભજલે માધવ ભજલે મુરારી. ભજલે માધવ ભજલે. બોલો દ્વારિકાધીશ. ઈશ કી જય. કથા શરૂ થાય ને પછી વચ્ચે ગેપ કંઈ આઈસ્ક્રીમ કે કંઈ ઠંડુ કે ચાક જે કંઈ કરવાનું હોય તમારે મને ચીઠી અહીંયા પહોંચાડી દેવાની. બાકી કથા 12 વાગ્યા સુધી આમ જોઉં ત્યારે ખબર પડે 11:30 ત્યાં, કારણ કે ઘડિયાળમાં ધ્યાન ન હોય, મારું કથામાં ધ્યાન હોય. તમારે કોઈ કાંઈ કોઈનું સ્વાગત કરવું હોય, પ્રસાદી આપવી હોય તો જાણ કરી દેવી. બાકી મારી વાટે રહેતા ને દાદા વચ્ચે ગપ આપશે ને રિસેસ પાડશે એવું આવતું જ નથી કાંઈ. મને ખ્યાલ જ ન હોય કેટલા વાગ્યા, ઘડિયાળ મારા હાથમાં જ હોય. તમે જ્યારે ચીઠી મોકલી દેજો તો જ્યારે આપણે ગેપ પાડવો હોય ને ત્યારે આપણે થોડી વાર કથાને રૂકાવટ આપી દઈશું. બોલો દ્વારિકાધીશ. આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ છે, સીધો સાધો બ્રાહ્મણ છે. સંપત્તિ પરમાત્માએ ઘણી આપી છે, પણ સંતાન કાંઈ નથી. અંદરથી દુખી છે. એક તો પત્ની ક્રોધી સ્વભાવની મળી, અંદરની શાંતિ લેવા દે નહીં. એક બાજુ તકલીફ મોટી એ કે પરમાત્માએ સંપત્તિ આપી પણ સંતાન આપ્યું નહીં. એક વખત આત્મદેવ નક્કી કરે છે કે જંગલમાં જઈને તપ કરું, સાધના કરું, ભજન કરું, અને ભગવાન જ્યાં સુધી પ્રસન્ન ન થાય ત્યાં સુધી ઘરે પાછો ન આવું. આવું નક્કી કરી આત્મદેવ તપ કરવા માટે જંગલમાં જાય છે. ઘણા વર્ષો તપ કર્યું, ભગવાન કાંઈ પ્રસન્ન થયા નહીં, કાંઈ આકાશવાણી થઈ નહીં. આત્મદેવને થયું કે આ જીવનમાં હવે કંઈ છે નહીં. એક તો ઘરમાં શાંતિ નથી, એવું કોઈ બાળક નથી કે એને આપણો જીવ એ બાજુ આપણે લઈ જઈ રેમાડીએ તો આપણને અંદરની શાંતિ મળે.
કોઈ એવું પાત્ર નથી. અંદરથી દુઃખી થયો, આટલા વર્ષ સાધના કરી પણ ભગવાન કાંઈ પ્રસન્ન થયા નહીં, કાંઈ આકાશવાણી ન થઈ. આત્મદેવને થયું આના કરતા તો મરી જવું સારું. આજુબાજુમાંથી લાકડા લાવી અને ચિતાને તૈયાર કરે છે મરવા માટે. સંસાર મને ને તમને બાંધતો નથી, સંસારની આસક્તિ મને ને તમને બાંધી લે છે. સંસાર ખરાબ નથી, મારું ને તમારું મન ખરાબ છે. પરમાત્માએ બનાવ્યું છે આ સંસાર, પરમાત્માએ બનાવ્યો છે. તો બધું જ પરમાત્માને બનાવ્યું હોય, બધું સારું જ હોય. સંસાર ખરાબ નથી, સંસારની આસક્તિ ખરાબ છે. મોહ, મમતા, માયા આ બધામાં જીવાત્મા ફસાયો છે. સંસારમાંથી મમતા છૂટી જાય, સંસારની આસક્તિ છૂટી જાય તો મોક્ષ સામે ઊભો છે. મને ને તમને મારું ને તમારું મન બાંધે છે, મને ને તમને મારું મન છોડાવે છે. ઘણી વખત ઘણા એમ કે હવે તો છોકરાઓ ધંધે લાગી ગયા, આવો ને 2 દી 5 દી. હવે છોકરાની પ્રજા છે એ વળગી છે બધાને. અને ભલે અમે તમને કહેતા હોઈએ બધી માયા અને મમતા છોડો, અમે છોડી નથી શક્યા. નાની દીકરીઓ એમ કહે, દાદા હવે તમે ક્યાંય જાતા નહીં. બાળકો નથી રહી શકતા, એનું શું કરો તમે? અઘરું છે, બહુ અઘરું છે. આ મમતા છે, માયા છે, ઘરની આસક્તિ છે, બાળકો પ્રત્યેનો પ્રેમ છે, મને તમને પકડી રાખે છે. બધાને ભગવાનની દયા છે. પ્લેનમાં યાત્રા કરી શકે એટલું પરમાત્માએ બધાને આપ્યું છે, પણ આ માયા વળગી છે, એનું શું કરવું? અઘરું છે બહુ. મોહ જ મને તમને બાંધે છે, મન જ મને તમને બાંધે છે. મોહનો જો ક્ષય થઈ જાય તો મોક્ષ દરવાજે ઊભો છે. મારું તમારું મન મને તમને બાંધે છે, અને છતાંય મને તમને આસક્તિ છે, મોહ છે, મમતા છે, શરીરનો મોહ છે. કબીર સાહેબે લખ્યું છે, क्या गुमान करना बंदे, क्या गुमान करना बंदे, मीठी छे मिल जाना, क्या गुमान करना बंदे, क्या गुमान करना बंदे, मीठी छे मिल जाना, क्या गुमान, क्या गुमान, क्या गुमान करना बंदे, मिट्टी से मिल जाना, मान अपमान को छोड़ दे भाई, जय हो। मान अपमान को छोड़ दे भाई, संत चरण में जाना, क्या गुमान करना बंदे, मिट्टी में मिल जाना, क्या गुमान, ओ क्या गुमान। કબીર સાહેબ લખે છે કે જ્યારે જેને મને તમને શરીરનો મોહ છે, આમને કેટલું સજાવીએ છીએ. કબીર કહે છે
કે તને અભિમાન શરીરનું છે, આ શરીર તારું નથી, એક દિવસ બળીને ભસ્મ થવાનું છે. અરે પેરેલિસિસ થાય તો આપણો હાથ ડાબા હાથે હોય તો જમણા હાથને, આ ચા હોય ને તો ડાબો હાથ આમ કરીને ઘા કરી દે. આપણું શરીર પણ આપણા હાથમાં નથી. કબીર કહે છે કે હે જીવ, તારા હાડકા એક દિવસ શમશાનમાં એવી રીતે જલશે કે જ્યારે લાકડાના મૂળિયા હળગતા હોય. તને જેને બાળનો શોખ છે એ વાળ એક દિવસ શમશાનમાં એવી રીતે જગતા હશે, જલતા હશે જેમ ઘાસનો પૂળો હળગતો હોય. हाड जले जैसे लकड़ी की मूली, हाड जले जैसे लकड़ी की मूली, बाल जले जैसे घासा, सोना सरीखी जय हो काया जल गई, सोना सरीखी काया जल गई, कोई न आवे पाछा, क्या गुमान करना बंदे, क्या गुमान करना बंदे, मिट्टी में मिल जाना, क्या गुमान हो क्या गुमान. શું અભિમાન કરવાનું આ શરીરનું? 70 વર્ષ 80 વર્ષ આપણે આખા પરિવારનું ભરણ પોષણ કરતા હોય, આખા શરીરને તોડી નાખ્યું હોય, ઘણી સંપત્તિ હોવા છતાં સંતાનોને કારણે ક્યાંય જઈ નથી શકતા. આમાં મારી જેવા ઘણા છે 60 વર્ષે પહેલી વાર હરિદ્વારનો મેળ આવ્યો. એવા ભગવાને બધું આપ્યું છે, નથી સમયની અનુકૂળતા નથી. સંતાનોની પ્રગતિ માટે મા બાપ પોતાનો ભોગ આપી દે છે. અત્યારે ફરવા કરતા છોકરાઓ ભણે છે, ફી ભરવી, અને મા બાપ પોતાનું જીવન આમ આખું પૂરું કરી દે દીકરાઓ માટે. અને દીકરાઓ પાસે જ્યારે સંપત્તિ આવે ત્યારે એમ કે મારા તમારા મમ્મી પપ્પાના હું તમને હરિદ્વારની ટિકિટ કરી દઉં પ્લેનમાં, પણ પછી તારી મમ્મી અહીંયા હાલીને ઘાટ સુધી જઈ શકવી જોવે ને. ભગવાને સંપત્તિ ઘણી આપી, ત્યાં શરીર પૂરું થઈ જાય છે. અને છતાંય તમે જુઓ તો શમશાનમાં 3-4 કલાક થઈ હોય ને તો લોકો એમ કે બહુ વાર લાગી, બહુ મોડું થયું. જેના માટે મેં તમે 70 વર્ષ કાઢી નાખ્યા, એની આગળ 3 કલાકનો સમય નથી. સાદડી રાતે રાખવા મળ્યા 9 થી 12, પછી નીચે લખી નાખે ધાર્મિક સ્થળે રાખેલ છે. 12 દિવસ બેસવાનો સમય પણ કોઈ પાસે નથી. અને પરિસ્થિતિ અત્યારની એવી છે, કોઈ કંપનીમાં નોકરી કરતો હોય તો 1 દિવસની રજા મળે, 12 દિવસ ટોપી પહેરીને બે તો રજા આપી દે, કાઢી મૂકે. મા બાપ પ્રત્યે દીકરાને કદાચ પ્રેમ હોય તો શું કરે? આખી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે. અને નવરાય છે તો ઘણાને કરવું નથી. મેં તો આમ મજૂરથી માંડીને કરોડપતિને બાળતા જોયા છે શમશાનમાં. હજી સુધી કોઈના બાપને કોઈ હુખડથી નથી બાળ્યો કે એના માટે ટ્રક ભરીને હુકડ આવે. એ લેવાય જાય ને કે શુકરનો કટકો આપો એમ કે નાનો એવો. જેના માટે મેન તમે આખી જિંદગી ખર્ચી નાખી, શમશાનમાં ટાયરથી બાળે છે લોકોને, જલ્દી બળી જાય એ માટે. ચોમાસામાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય છે, જલ્દી પતે. આ ટાયર હાટું બળ કરવાનું છે. 70 વર્ષ જેની પાછળ મેન તમે ગુમાવી દીધા, અને છેલ્લે ટાયર જ મળવાના હોય તો રામનું નામ લઈ લો ને, પરમાત્માનું ભજન કરી લો, આત્માનું કલ્યાણ કરી લો. मिट्टी खाना
मिट्टी पीना જય હો मिट्टी करना भोगा मिट्टी से मिट्टी मिल जाएगी अरे मिट्टी से मिट्टी मिल जाएगी ऊपर चले लोगो क्या गुमान करना बंदे। અઘરું છે જીવન, બહુ અઘરું છે. આ સંસારમાં કોઈ વસ્તુ આપણી નથી, પણ કોઈ વસ્તુ માટે અધિકાર રાખવો એ પણ મૂર્ખામી છે. મને ને તમને સંસારને પકડતા ન આવડ્યો. મહાપુરુષો જેટલા જગતમાં થયા, સંત તુલસીદાસ થયા, એકનાથ થયા, મીરા થયા, બધા મહાપુરુષો આ જગતમાં આવ્યા. જલારામ બાપા આવ્યા, બજરંગદાસ બાપા આવ્યા. એમાં મોટા ભાગના તો સંસારી હતા, પણ સંસારને આપણને પકડતા ન આવડ્યો. મહાપુરુષોને સંસારને પકડતા આવડ્યો. પકડ પકડમાં ફેર હોય. આ બેનો રસોઈ કરે ને, કાયમી રસોડું સવાર બપોર સાંજેની ઉપર જ હોય. ક્યારેક એવી અપવાદ ઘટના બની જાય તો ભલે, બાકી રસોઈ કરતા કરતા બેનને આંગળી દાઝી ગયા કે અંગૂઠીએ દાઝી ગયા ક્યારેય ન બને. આપણે હું પુરુષો શું કહે કે એની પાસે બધા પ્રકારના સાધનો મોહતા હોય, ચીપિયા હોય, હાણસી હોય, કાંટા હોય, બધું હોય એની પાસે. આપણે એક દી ખતરો કરો બધા સાધનો લઈને રહોડામાં, દાઝ્યા વગર નો રહી. કારણ કે સાધનનો ઉપયોગ કરતા આપણને ન આવડે. જે ઋષિમુનિઓ આ સંસારને ઓળખી ગયા, એને પકડી લીધો, આપણને સંસારને પકડતા ન આવડ્યું. આ ઉંદર છે એટલે બિલાડી જે છે એના બચ્ચાને જન્મ આપે પછી એમ કહે 7 ઘરે બચ્ચાને ફેરવે. આપણે કોઈ દી કાંઈ પ્રદક્ષિણા નથી કરી, કેટલા ઘરે લઈ જાય છે, પણ બધા કહે છે. પણ એ બચ્ચાને જ્યારે એના બચ્ચાને બીજા ઘરે ફેરવે ત્યારે એ ગળાથી જ પકડે, એના બચ્ચાને ગળામાં જ પકડે, ગળું પકડે. પણ એકેય બિલાડીનું બચ્ચું મરે નહીં, ને તે ગળાથી જ પકડે, મુખમાં ગળું જ પકડીને બીજા ઘરે લઈ જાય. અને એ જ બિલાડી જ્યારે ઉંદરને પકડે છે ત્યારે ગળું જ પકડે છે, પણ હા કાઢ નાખે. પકડ હરકી છે, પકડ પકડમાં ફેર છે. આપણને સંસારને પકડતા ના આવ્યું, પરિણામે આપણું જીવન દુઃખી છે. આપણું દાંપત્ય જીવન દુઃખી છે. અંદરની શાંતિ નથી. સંપત્તિ બધાને પરમાત્માએ આપી છે. આપણા આત્માને પૂછી લો શાંતિ કેટલી છે? નથી. મારી બા એમ કહેતા કે એકાનાના ગાંઠિયામાં તમે 3 ભાઈઓ ખાઈ લેતા અને તેથી શાંતિથી અત્યારે નથી, એમ કહેતા મારા બા. વાત સાચી છે ને. સંપત્તિ પરમાત્માએ બહુ આપી, પણ દોડા દોડી ભાગા ભાગ અંદરની જે શાંતિ પ્રાપ્ત થવી જોઈએ આજે જગતમાં નથી. વિશુદ્ધ બ્રાહ્મણ છે પણ સંતાન કાંઈ નથી, બળી મરવા તૈયાર થયો. અને એમાં એક સંત પુરુષ આવી જાય છે, આત્મદેવનો હાથને પકડી લીધો. અરે કયું ભલા માણસ આવું ભયંકર પાપ પગલું તું શા માટે ભરે છે? તને ખબર છે આત્મહત્યા કેટલું મોટું પાપ છે? જન્મ ને મરણ એ પરમાત્માને આધીન છે. તું નિર્ણય ન લઈ શકે. 4 વસ્તુ અને આમ ગણો તો 6 વસ્તુ પરમાત્માને આધીન છે, વિધિને આધીન છે. હાનિ લાભ, જીવન મરણ અને યશ અપયશ વિધિ હાથ. આપણા હાથની વાત નથી. હાનિ કે લાભ, આપણે બધા નફા હાટું જ કામ કરીએ છીએ ને, છતાં લાભ લેવા જઈ નુકસાન થાય છે. જીવન અને મરણ એ પરમાત્માને આધીન છે. યશ અને અપયશ સારું કરવા માટે જ બધા કરે, અને છતાંય અબજો મળે છે.
જન્મ ને મરણ એ ઈશ્વરને હાથ છે, માનવીને હાથ નથી. એ માનવ, એ બ્રાહ્મણ, આપણે આનો નિર્ણય ન કરી શકીએ. પેલો બ્રાહ્મણ કહે છે સાધુ કે તને તકલીફ શું છે આત્મદેવ? એવું શું દુઃખ પડ્યું તારી માથે કે તું મરવા તૈયાર થયો, આત્મહત્યા કરવા તૈયાર થયો? સાધુએ હાથ પકડીને આત્મદેવને રોકી રાખે છે. આત્મદેવ સાધુને કહે છે મને મરવા દો. ભગવાને મને બધું આપ્યું પણ મને શેર માટી ન આપી. ભગવાનને દોષ દે છે આત્મદેવ. ભગવાન પેલો સાધુ છે એ આત્મદેવને કહે છે ભલા માણસ, એમાં પણ ભગવાને તારું કલ્યાણ જોયું હશે. પરમાત્માએ તને સંતાન નથી આપ્યું, એમાં પરમાત્માએ તારું હિત જોયું હશે, તારા માટે લાભ હશે. તને પરમાત્મા દીકરો આપે ને તો તારી પાસે સંપત્તિ ઘણી છે, એ સંપત્તિ તારે દીકરા માટે રાખવી પડે. એ સંપત્તિથી તું સત્કર્મ ન કરી શકે, ધર્મ કામ ન કરી શકે. એના બદલે ભગવાનને કૃપા કરી કહેવાય કે એના બદલે તને સંતાન નથી આપ્યું. તારી સંપત્તિ તારે કોઈના વારસદાર માટે નથી રાખવાની. તને જે પરમાત્માએ સંપત્તિ આપી એનો ધર્મ કાર્ય કરી ઉપયોગ કર, દાન કર, પરિણામે પુણ્યને કમાવ તો તને મુક્તિ અપાવશે. આત્મદેવ માન્યો નહીં. તમે સાધુ કહેવાઓ ને તમને આમાં શું ખબર પડે ને? દીકરા વગરનું જીવન કેવું હોય ને? દીકરો હોય તો સંપત્તિ, દીકરો હોય તો પિંડદાન કરે, બાપની સદગતિ થાય, અને દીકરો ન હોય તો પિંડદાન કોણ કરે, અને પિંડદાન ન કરે તો સદગતિ ન થાય. આવું બધું પ્રવચન પેલા સાધુની પાછે આત્મદેવ કરવા લાગ્યો. પેલા મહાત્માએ કહ્યું કે આવું તને શીખવાડ્યું કોણે કે દીકરો હોય તો જ મુક્તિ મળે? એ આત્મદેવ, પિંડદાન કોને કહેવાય ની તને ખબર છે? ચોખાના લોટના 108 પિંડ બનાવી નાખવા અને નદી કિનારે દર્ભમાં છોડવાથી જો મુક્તિ મળી જતી હોય તો આટલો નાનો એવો અર્થ મોક્ષનો નથી. કર્મકાંડની રીતે બરાબર છે બધું, પણ એટલો સહેલો અર્થ નથી. આ એક ભીષ્મ પિતામહ હતા. એને જ્યારે પિંડદાન કર્યું ત્યારે એના પિતરોએ હાથ લાંબો કર્યો નદીમાંથી, પણ એ તો ભીષ્મ પિતાની શક્તિ છે. ચોખાના લોટના પિંડ બનાવી અને નદીમાં પધરાવીથી જો મોક્ષ મળતો હોય તો દુનિયામાં બધા મોક્ષ પામી જાય. આપણું પિંડદાન આપણે કરવાનું છે. આપણે આપણું પિંડદાન નથી કરી શક્યા, અથવા તો આપણા બાપદાદાઓ ન કરી શક્યા હોય, પરિણામે આપણે પિંડદાન કરવું પડે છે અને જરૂરી પણ છે. આ દેહ મળ્યો છે મનુષ્યનો, આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લઈએ. અહીંયા કોઈ બધા વ્યવસ્થા કરી દઈને એની રાહ જોવાની જ નહીં કે હવારમાં આપણે ઊભા થઈ ને આપણા દીકરાની વહુ આપણને આસન પાથરી દઈને, પાણીનો લોટો મૂકી દે, દીવાબત્તી તૈયાર કરી દે, એ કોઈ રાહ જોતા નહીં. આસન હાથે પાથરી અને બેહી જાઓ. આત્માનું કલ્યાણ કરવું હોય તો અહીંયા કોઈ વ્યવસ્થા છે જ નહીં. પિંડેશો બ્રહ્માંડે, આપણું પિંડદાન આપણે હાથે કરવાનું છે. પિંડ એટલે 10 ઇન્દ્રિયો ને 11મું મન એ પરમાત્માના શરણે સમર્પિત કરી દેવું. આત્મદેવ માન્યો નહીં. કામને દીકરો આપો અને કામને મરવા દો. પેલા મહાત્માએ કીધું મારે એવી કોઈ તાકાત નથી કે હું તને દીકરો આપું, કે વિધાતાના નિર્ણયમાં હું કઈ ફેરફાર કરી શકું. હું તને આશ્વાસન આપું, હું તને શિખામણ આપું. તું પરમાત્મામાં તારું મનને રાખી દે, ઈશ્વર તરફ, ઈશ્વરને જે ગમે સાચું એવું માની લે. પેલો આત્મદેવ મક્કમ છે. કામ અને દીકરો આપો ને કામ મરવા દો, કામ મારા રસ્તામાંથી નીકળી જાઓ. પેલા સાધુને થયું કે આ માણસ મરી જશે, આત્મહત્યા કરશે, એટલે મહાત્માને એમ થયું રોકવા માટે એને એક ફળ આપ્યું કે આ ફળ તું તારી પત્નીને ખવડાવી દેજે, તારી ઈચ્છા પરમાત્મા પૂરી કરશે. શ્રદ્ધા, પેલા મહાત્માની શ્રદ્ધા.
એને તો મરી જાય ને કહેતા ફળ આપું, કહેતા આમ આ બચી તો જાય કમસે કમ. ફળ લઈને આત્મદેવ ઘરે આવે છે. સાધુનું આપેલું ફળ છે, એમાં સાધના હતી, સંતનો અનુગ્રહ હતો, સંતનો આશીર્વાદ હતો, સંતની સાધના ને ભજન હતું. ધૂંધલીને વાત કરી કે મહાત્મા મળ્યા અને ફળ આપ્યું. આત્મદેવે ધૂંધલીને હાથમાં ફળ આપી દીધું, ખવડાવ્યું નહીં. મહાત્માએ શું કહી દીધું કે તારી પત્નીને ખવડાવી દેજે. ખવડાવ્યું નહીં, હાથમાં આપી દીધું ને. ધૂંધલી તો ભાઈ ખરાબ સ્વભાવ નહીં, એટલી બધી ખરાબ વિચારધારા હતી આ સ્ત્રીની કે આ ફળ હું ખાવ તો હું ગર્ભવતી થાઉં, મારું શરીર વધે, મારો ખોરાક ઘટે, શરીરમાં અશક્તિ આવે, ચોર લૂંટારા આવે તો ઘરમાંથી બધું ધન લઈ જાય, હું એને દોડીને પકડી ન શકું. આવા ખરાબ વિચાર કરવા લાગી. અને એક એને એ બોલી છે ધૂંધલી, લાલ ને પાલ ને દુઃખ પ્રસૂતાયાસ્વ વર્તતે, વદ્યા વા વિધવા નારી સુખીની ચેતી મે મતી. ધૂંધલી શું બોલી ખબર છે કે તમે હું શ્લોક એટલા માટે કહું છું કે આનો સ્વભાવ કેટલો ખરાબ હશે. કે આ શું બોલી કે આ જગતમાં બે સુખી છે, બે વ્યક્તિ સુખી છે, એક દીકરા વગરની સ્ત્રી અને એક વિધવા સ્ત્રી. તમે કલ્પના કરી લો આ ધૂંધલીનું બયાન કેવું છે. આત્મદેવે જે ફળ ધૂંધલીને આપ્યું એ ધૂંધલીએ ગાયને ખવડાવી દીધું. ધૂંધલીની નાની બેન તસ્ય ભગિની એવું લખ્યું છે, એ સગર્ભા હતી. એટલે ધૂંધલી એની બેનને એમ કીધું કે તને દિવસો છે, તારા ઉદરમાં બાળક છે, હું તારી ત્યાં સંતાનો ઘણા છે પણ તારી પાસે સંપત્તિ નથી. ભગવાને મને સંપત્તિ ઘણી આપી પણ સંતાન નથી. એટલે એક કામ કર, તને જે બાળક જન્મે ને એ તારા મને આપી દેવાનું, એના બદલામાં હું તને ધન અને સંપત્તિ આપીશ. આ બે પ્લાન કર્યો છે. આ બાજુ ધૂંધલી દરરોજ એક કપડું પોતાના શરીર ઉપર વીંટાળે છે. આત્મદેવને એમ ભદ્રિક માણસ છે, ભોળો માણસ છે કે મારી દીકરીને, મારી પત્નીને દિવસો છે. એટલે પેલો માણસ રાજી છે આત્મદેવ અંદરથી, પણ ધૂંધલી કાયમ એક વસ્ત્ર પેટ ઉપર વીંટાળી દેખાવ એવો કરે કે હું સગર્ભા છું. ધીમે ધીમે કરતા દિવસો વીતે છે. એક દિવસ ધૂંધલીની બેન તસ્ય ભગીની લખ્યું એને ત્યાં દીકરાનો જન્મ થાય છે. રાત્રિના અંધકારમાં એ દીકરાને લઈ અને ધૂંધલીની પાસે સુવડાવી દે છે. ધૂંધલી પાસેથી એના બોલવા પ્રમાણે સંપત્તિ લઈ અને જતી રહી છે. સવાર થયું અને ધીમે ધીમે વાત પ્રસરી. આત્મદેવને ખબર પડી કે મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે. આત્મદેવ રાજી બહુ થયો અને થોડી વાર થઈ અને ગાયે એક બાળકને જન્મ આપ્યો છે. પણ છે મનુષ્ય પણ એના કાન ગાય જેવા છે, એટલે એનું નામ ગૌકર્ણ રાખવામાં આવે છે. બોલે ગૌકર્ણ મહારાજ કી. કથા એવી પણ છે કે એમ કહેવાય છે કે કોઈ બાળકને ગાયની પાસે મૂકી ગયેલું, એવી પણ એક કથા છે. અલગ અલગ છે પણ મૂળ કથા જ છે કે ગાયના ઉદરથી એક બાળકનો જન્મ થયો, એના કાન જે હતા એ ગાય જેવા હતા, એનું નામ ગૌકર્ણ રાખ્યું. ધૂંધલીએ કહ્યું કે આ બાળક મારું છે, એનું નામ હું પાડીશ મારા નામ ઉપરથી. એટલે ધૂંધલી એના દીકરાનું નામ ધંધુકારી પાડ્યું. ધીમે ધીમે કરતા કરતા બંને ભાઈઓ મોટા થાય છે. ધીરે ધીરે ગોકર્ણ અને ધંધુકારી ખાસા મોટા થયા. ધંધુકારી ખરાબ જગ્યામાં રમે, ઉકરડામાં રમે, હાડકાના ટુકડા લઈ લઈને આવે. નાનો તો ત્યારે તો આવું તોફાની ને આવું બધું કરતો, એટલે આત્મદેવને એમ થતું કે હજી બાળક છે બાળક છે બાળક છે. થોડો મોટો થયો તો પણ ઉકરડામાં રેવા કરે,
કચરાઓ લાવે, કોઈકના બૂટ ચપ્પલ તૂટી ગયેલા લાવે, હાડકાના ટુકડાઓ લઈ લઈને ઘરે આવે. આત્મદેવ સમજાવે, બેટા આપણે બ્રાહ્મણના દીકરા છીએ, આવું ન રમાય, આવું ન લવાય. પણ કંઈ માનતો નથી. ગોકર્ણ સાધુ સંતોની પાસે બેસે, સત્સંગ કરે, ભજન કરે, મંદિરે જાય, ઘરે પૂજા કરે. માટી ભેગી કરી અને ગોકર્ણ મંદિર બનાવે. એમાં માટીની ઢગલીઓ કરીને આ શિવલિંગ છે, આ પાર્વતી માતા છે, હનુમાનજી છે, આ ગણપતિ છે. કારણ કે તો સાધુની આપેલી પ્રસાદી હતી. ધંધુકારી ધીમે ધીમે કુસંસ્કારી થયો. ખરાબ સોબત મળી, ખરાબ સંગત મળી, જીવન પાપમય બનવા લાગ્યું. ખરાબ સંગત માણસના જીવનને બરબાદ કરી છે. જીવન છે જીવવા જેવું, કદી કો સંગના કરશો. જીવન છે જીવવા જેવું, કદી કો સંગના કરજો. જીવન છે જીવવા જેવું, કદી કો સંગના કરશો. જીવન છે જીવન જંજાળમાં અટવાય એવો સંગ ના કરશો. જીવન જંજાળમાં અટવાય એવો સંગ ના કરશો. एक बाग से सुंदर खिलवजो, फूल मग मगता. जीवन एक बाग से सुंदर खिलवजो, जीवन एक बाग से सुंदर खिलवजो, फूल मग मगता. जीवन एक बाग से सुंदर खिलवजो, फूल मग मगता. गुलाबी जिंदगीने कोई काळो रंग ना करशो. પછેડીઓ ઈ તેવી સોડતાણી ને જીવી જાજો. પછેડીઓ ઈ તેવી સોડતાણી ને જીવી જાજો. મુસીબત માં ફસાઈને જીવનને તંગ ના કરશો. ખરાબ સંગતમાં ચડ્યો છે દીકરો, બાપનું જીવન ઝેર બનાવી દીધું.
એક મહાભારતમાં શ્લોક છે, શેમાં છે બહુ ખબર પણ લગભગ મહાભારતમાં છે. પૂત સપૂત તો કા ધન સંશય, અને પૂત કપૂત તો કા ધન સંશય. પૂત સપૂત દીકરા હારા હોય, સંસ્કારી હોય તો ધનને હંગરવાની જરૂર નથી, ધન ભેગું કરવાની જરૂર નથી. દીકરો સજ્જન હશે, સંસ્કારી હશે તો એની આવડતથી સંપત્તિ પેદા કરી લેશે. અને પૂત કપૂત તો કા ધન સંશય. દીકરા જો કુસંસ્કારી હોય, ખરાબ સોબત ના હોય, ખરાબ સંગત ના હોય, ખરાબ વ્યસન ના હોય તો આવા દીકરા માટે સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી. એ બધું પૂરું કરી દેશે, વેચી નાખશે બધું. પણ જેના ઉજળા સંસ્કાર હોય, જેના મા બાપના સંસ્કાર હોય ને, એ દીકરા કોઈ દી કાળા કામ ન કરે. સાસ માખણ ને ઘી જેની હાલગત સલગતી હોય. તમે સાસ માખણ ને ઘીને જુઓ, તમે દૂધને ગરમ કરો ગમે એટલું, એનો કલર ન ફરે. અને પછી તમે એમાં મેળવણ નાખો, એનું દહીં થાય, કલર ન બદલે, કલર ઈનો ઈ રહે. અને પછી એને તમે મથી નાખો, મંથન કરી નાખો, એમાંથી માખણ નીકળે, કલર ન ફરે. અને માખણને આમ ચૂલે ચડાવીને તાવી નાખો, એમાંથી ઘી નીકળે, ઉજ્જવળ બને, પવિત્ર બને, કોઈને પ્રકાશ કરે, કોઈના જીવનમાં પ્રકાશ કરે, પણ એ કાળું ન પડે. સાસ માખણ ને ઘી જેની હાલગત સલગતી હોય, પણ કદીએ કાળા ન હોય. જેના કુળ ઉજળા કાગડા, એ કદીએ કાળા બાપા ન હોય. જેના કુળ ઉજળા કાગડા. એને ખબર હોય, એ દીકરીને ખબર હોય, એ દીકરાને ખબર હોય કે મારો બાપ કોણ છે, મારી માં કોણ છે, મારું મોસાળ કોણ છે, હું ક્યાં કુળમાં મેં જન્મ લીધો છે. જેને કુળના સંસ્કારો હોય એ કોઈ દી કાળા કામ કરે નહીં. પણ આ ધંધુકારી બાપની સંપત્તિ જે હતી બધી વેડફવા લાગ્યો. આત્મદેવને પેલા સંત યાદ આવ્યા. પુત્રની આસક્તિએ આત્મદેવને દુઃખી કરી દીધા. આત્મદેવને થયું પેલા સંત કહેતા હતા ને સાચું હતું, હું માન્યો નહીં. આત્મદેવને થયું કે આના આવા દીકરા કરતા તો ભગવાને મને એમને એમ રાખ્યો તો સારું હતું. ગોકર્ણ જ્ઞાનીને પંડિત બન્યા. અને એક દિવસ ઘરમાં તો પછી દરરોજના ઝઘડા, આ આત્મદેવ મદિરાનું પાન કરીને આવે, ઘરમાં બધાને મારે. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધંધુકારી મહાકલર, આવું લખ્યું છે. જ્ઞાની બન્યા છે ગોકર્ણ મહારાજ. ઘરમાં દરરોજ કંકાસ, માતાને મારે, પિતાને મારે પૈસા માટે, જુગાર રમે, દારૂ પીવે, માંસાહાર કરે. બધા કંટાળી ગયા છે. એક દિવસ ગોકર્ણ મહારાજે એના પિતાને ઉપદેશ આપ્યો છે, જેને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાદિકા મતુષ્ણ. પિતાજીને ઉપદેશ આપે, પિતાજી આ લોક ધર્મનો ત્યાગ કરો, આત્મધર્મ, તમારા આત્માનું કલ્યાણ કરવા માટે તમારા આત્મધર્મનો સ્વીકાર કરો. પિતાજી આ સંસાર અસાર છે, તમારા સ્વધર્મનું પાલન કરો. ગોકર્ણ કહે છે, પિતાજી આ શરીર હાડકા, માંસ અને લોહી સિવાય બીજું આમાં કાંઈ નથી. આને દેહને મારું માનવાનું છોડી દો, તમારા આત્માનું કલ્યાણ કરી લો. પિતાજી આ સંસારમાં કોઈ સાર નથી. આપણા 2 સત્રની કથા નથી ને એટલે તકલીફ બહુ પડે, નહીતર તો બહુ મજા આવે એવું છે બધું. 7-8 કલાક તો દરરોજની જોવે કમસે કમ. બાકી કથા છે ને અમે ભલે બાકી રહી ને તો તમારા ગામમાં કરશું. 1 કલાકે પૂરું પડે એવું નથી. આ સંસાર અસાર છે.
મેન તમે મારા ને તમારા જીવનને એવું ગૂંચવી દીધું છે કે આમાંથી મોક્ષનો છેડો ગોતો બહુ અઘરો છે. એ કવિએ લખ્યું છે કે દોરાનો દડિયો અને ગૂંચાનો પાર નહીં, એમાં જડતો ના સૂતરનો છેડો. કે દોરાનો દડિયો અને ગૂંચાનો પાર નહીં, એમાં જડતો ના સૂતરનો છેડો. ભાડુતી દોરાનો દડિયો ને ગૂંચાનો પાર નહીં, એમાં જડતો ના સૂતરનો છેડો. સંધાતું એક જ્યાં તૂટે છે તેર ત્યાં, આવે નયનો નિવેડો. આ દોરાનો દડિયો અને ગૂંચાનો પાર નહીં, એમાં જડતો ના સૂતરનો છેડો. દોરાનો દડો ગૂંચવાઈ જાય ને પછી એનો છેડો ગોતવો બહુ અઘરો. આપણે પેલા રૂપિયા 2 રૂપિયાની આટલી આવતી, હવે તો એ બધું હવે દડા આવવા મળ્યા મોટા મોટા. એ ગૂંચવાઈ જાય ને આપણે ગોદડું કરવું હોય તો એ ગૂંચવાઈ ગયેલી આટલીને એક બાજુ મૂકી દઈ, સીધું હોય ને એનાથી કામ કરતા, નહીં તો મોટા ભાગનો સમય એમાં જતો રહે. તમારે મોટો દડો આવડો લઈ આવવાનો અને ગૂંચવી નાખવાનો. અને ગામમાં જે મજૂરોની કામ કરતા હોય ને, ભલે 500 હાલતી હોય ને દાડી, તમે કહેવું 1000 આપી આ દડાને હરકો છેડો ગોતીને આવો દડો બનાવવાનો છે આખો. તમે 1000 આપશો ને તો કલાક સુધી મથી અને પૂછ્યા વગરનો વયો જાય. એ કે આ ઘૂસ કેદી હારી કરવી. હવે અમારા બ્રાહ્મણોને 6 તાગડાની જનોય આવે, ક્યારેક તૂટી ગઈ હોય તો કોઈ શમશાન યાત્રામાં ગયા હોય તો આવીને બદલાવાની હોય, અને જો ઘૂસવાઈ જાય ને તો મૂકી દઈ, બીજી લઈ વ્યવસ્થિત સીધી પહેરાય એવી. નહીં તો મોટા ભાગનો સમય એમ જ જતો રહે. તમે કલ્પના કરો 6 તાગડાની જનોય ગૂંચવાઈ જાય અને એને હરખી કરવી જો અઘરી પડતી હોય તો આપણા આખા જીવનના દડાને આપણે ગૂંચવી નાખ્યું. એમાંથી મોક્ષનો છેડો ગોતો બહુ અઘરો છે. કે દોરાનો દડિયો અને ગૂંચાનો પાર નહીં, એમાં જડતો ના સૂતરનો છેડો. એ હંધાતું એક જ્યાં તૂટે છે તેર ત્યાં, આવે નયનો નિવેડો. બીજી લીટીમાં કવિએ લખ્યું છે કે પોતાના ભારે કે ઘાણીના આખલાની ગોળ ગોળ ચાલમાં, ઈ આવે ન જાતરાનો છેડો. કે ઘાણીના આખલાની ગોળ ગોળ ચાલમાં, ઈ આવે ન જાતરાનો છેડો. આ ભાડુતી વેલ મારી અજાણી છે ભૂમકા, એમાં જડતો ન પાદરો કેડો. ઘાણીના આખલાની ગોળ ગોળ ચાલમાં, ઘાસીનો બળદ હવારમાં જોડે ને ઘાસીએ ને ઘાણીએ. હવેની પ્રજાને તો ઘાણીની ખબર જ નહીં હોય, જોયું જ ન હોય એનું. એ હવારમાંથી ઘાસીએના બળદને જોડી દે, એ ચારે બાજુ ફેરવા કરે ત્યાં ત્યાં. બળદ ક્યારેય ગોળ ગોળ ફરે નહીં, 2-3 આટા ફરે ને પછી એને ઊભો રાખવો પડે. ઊભો રહી જાય એની હાથે, એની ગતિ હોય તો હાલે, બાકી તમે ગોળ ફેરવો તો બળદ ન હાલે. પણ ઘાસી શું કરે, એને આંખે કાળો પાટો બાંધી દે. ને આપણે ઘાસીને એમ પૂછીને કે પાટો શું કામ બાંધ્યો, તો આપણે શું કે ખબર છે, એ ઘાસી ઊંધા ચશ્મા આપણને પહેરાવે. એ કે બળદને ચક્કર ન આવે ને એટલે પહેરાવ્યા છે, એટલે પાટો બાંધીએ છીએ. નહીં, બળદમાં અત્યારે પશુ પંખીમાં બહુ બુદ્ધિ હોય છે, સમજદાર હોય છે એ લોકો. પણ કાળો પાટો એટલા માટે બાંધે કે બળદને જો ખબર પડી જાય કે મને આઈને અહીં ફેરવે છે ને તો એ હાલે નહીં, એટલે કાળો પાટો બાંધે એટલે બળદ ફેર્યા કરે. એમ આજના સંપ્રદાયો, એ કહેવાતા સંપ્રદાયો જેને ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી, એને મારીને તમારા આંખ ઉપર કાળી પટ્ટીઓ બાંધી દીધી. તમારે શંકર મંદિરે ન જવાય, તમારે રામ મંદિરે ન જવાય, તમારે નવરાત્રિમાં ન જવાય, તમારે ગણપતિ ઉત્સવમાં ન જવાય. તમારા મંદિરમાંથી કુલદેવીનો ફોટો કાઢી નાખો, દરિયામાં પધરાવી દો. અને જે બેફામ વાણી વિલાસ કરે છે, અને બ્રાહ્મણ અને શાસ્ત્ર માટે બોલવું એના માટે હાવ સામાન્ય.
ખાલી કપડાં સાધુના પહેર્યા છે, બાકી વિવેકનું નામ ન મળે. તમે તમે જે કરતા હોય તમારા વખાણ કર્યા કરો ને, પણ બીજાની કેમ નિંદા કરો છો? બેફામ વાણી વિલાસ. આ જગતમાં વિધર્મીઓ નુકસાન કર્યું નથી કર્યું, એટલા સંપ્રદાયોએ આ સનાતન ધર્મને નુકસાન કર્યું છે. પોતાની લીટીને લાંબી કરવા માટે, મોટી કરવા માટે બીજાની નાની લીટીઓ હું કામ કરો છો? ખાલી કપડાં છે, બીજું કાંઈ મળે નહીં. કાયમી એક વિડીયો હોય સનાતન ધર્મના વિરોધ માટે, બ્રાહ્મણો માટે, સાધુઓ માટે. ઘાણીના આખલાની ગોળ ગોળ ચાલમાં ઈ આવે ન જાતરાનો છેડો. આવી પટ્ટીઓ બાંધી લઈ, ગમેની કંઠીઓ બાંધી લેવી. અરે આપણા સનાતન ધર્મમાં 33 કરોડ દેવતા છે. કેટલા? બાકી બધા પાસે એક એક છે. અને છતાંય આ પ્રજા કેવી છે કે 33 કરોડમાંય ઘટે છે.